તો આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારમાં સવારમાં વારો આવે એમ છે નહીં, 2 ગાડી પછી વારો છે. તો અત્યારે આ ભાઈલી ચોકડીએ ચા પાણી પીવા આવ્યા છીએ ભાઈ. તો ચા પાણીનું ગોતવાનું છે એ બધું મળશે. આમ જો ફૂલના હાર કેવા મસ્ત મસ્ત છે, તાજા તાજા. હો ભાઈ, આપણી ગાડી આટલું લઈ જવા છે હમણાં. હલો તો થોડી ચા પાણી પીએ, નાસ્તો કરીને પછી જઈએ ગાડી. હલો મિત્રો, નાસ્તો કરવા યુવરાજસિંહ મંગાવ્યું છે સેવ ઉસલ કે સેવ મિસલ શું કહેવાય, અને આપણે મંગાવ્યા છે છોલે ભટુરે. હાલો બધા મિત્રો નાસ્તો કરવા લાગી ગઈ છે અને આવો માલ ભરીને આવ્યા છીએ. બધું ખોલે છે એટલે હમણાં ખાલી કરવાનું ચાલુ કરશે હાઇડ્રાથી. જો આવો માલ ભરીને આવ્યા છીએ, હવે અગર માલ ખાલી થાય. આમ જો એલ્યુમિનિયમ, ભાઈ પ્યોર એલ્યુમિનિયમ. 300 રૂપિયા કિલોનો ભાવ હોય છે અંદાજે. જોઈ લો, આ બધું એલ્યુમિનિયમનો ભંગાર પડ્યો છે. જાડા પીસ, આપણે પાતળી જાડી બધી પ્રકારની પટ્ટીઓ, ગોલ્ડ પાઇપ ને બધું અગર બને આ કંપનીમાં. બેંકો એલ્યુમિનિયમ ને આ બાજુ બધો ભંગાર પડ્યો છે એલ્યુમિનિયમનો. જાડી સાફ્ટિંગ ને એવું બધું જ છે કટકા. હાલો મિત્રો, ખાલી કરવા લગાડી દીધી છે. તો જોઈએ ક્યાં સુધીમાં ખાલી થાય છે શું છે. હાલો મિત્રો, તો આપણે માલ ખાલી થઈ ગયો છે, હાઇડ્રાથી ખાલી કર્યો છે. કંપનીમાં ફોન બહુ અલાઉડ નથી એટલે શૂટ બૂટ કાંઈ કરાવ્યું, શૂટ નથી કર્યું. હાલો તો ધીરે ધીરે હવે કંપનીમાંથી બહાર કાઢી લઈએ. જો આપણે ઉતારેલો માલ અહીંયા પડ્યો છે, ખાલી થઈ ગઈ છે આ ક્લાસ રીતે. હાલો હવે કંપનીમાંથી બહાર નીકળીએ, પછી ભરવાની વાતચીત હાલે છે, ભરવાનું નક્કી થયું નથી. માતાજી, તો આપણે ખાલી કરીને નીકળી ગયા છીએ. હવે જવાનું છે છાણી. તો છાણી જઈ રહ્યા છીએ, વડોદરા સિટીની ઓપટે જવાનું છે. 5 વાગે નો એન્ટ્રી લાગે એટલે અત્યારે વાગ્યા છે 3:45. એટલે ફટાફટ આપણે સિટી પાર કરી લઈએ અને છાણી ઓલપા ઢુમર ચોકડી બાજુ જઈને ઊભા રહીશું. એટલે ભરવાની એ બાજુથી જ કંઈક થાય, મેળ આવશે. તો અત્યારે આ છે વડોદરા સિટી. હલો મિત્રો, જય માતાજી. વડોદરા સિટીમાં ભાઈલી ખાલી કરીને ઢુમર ચોકડી આવ્યા હતા 4 વાગ્યાના નો એન્ટ્રીમાંથી બહાર નીકળીને 4 વાગે પહોંચ્યા છીએ. અને અહીંથી કાંઈ ભાવનગરનો માલ મળ્યો નથી ભાઈ. 4 વાગ્યાથી ટ્રાય હાલે છે, તે હજી ફોન ચાલુ હતા એટલે કાંઈ બ્લોગ બનાવ્યો નથી. અને હવે અહીંથી આપણે જવાનું છે હિંમતનગર. હિંમતનગરથી ગાડી ભરવાની છે. ક્યાંનું ભરવાનું છે એ તમને નવા બ્લોગમાં જણાવીશ, કેમ કે અત્યારે જણાવવાનું થતું નથી. સસ્પેન્સ રાખવાનો છે, સરપ્રાઈઝ દેવાનું છે. અને આપણે અત્યારે જઈએ છીએ હિંમતનગર. હિંમતનગર જવાનું છે, તો અહીંથી 180 કિલોમીટર છે. અમદાવાદ થઈને જવું પડશે. તો હાલો મિત્રો, હવે જઈએ હિંમતનગર. ખાલી એમટી, અમારી ભાષામાં એમટી આવ્યો એમ કહેવાય. એમટી ખાલી લઈને જતા હોય ને એટલે એમ કે એમટી જવાનું છે. હાલો, જવાનું છે એમટી. આપણે જવાનું છે હિંમતનગર. અત્યારે અહીંથી 180 કિલોમીટર થાય. શું કે છે યુવરાજ? 180 કિલોમીટર એમટી જવાનું છે. કઈક કહેતો હતો ને બીજું કઈક? પડીએ આપણે હિંમતનગર. કાલ ખબર પડશે તમને હિંમતનગર થી આપણે ક્યાંનો માલ ભરવાનો છે. હાલો તો હવે પોગીએ ફટાફટ. આ ઢુમર ચોકડી છે અને સામે જે આડો બ્રિજ દેખાય છે એ એક્સપ્રેસ હાઈવે નો બ્રિજ છે. જે સામે દેખાય છે જો ગાડી જાય છે એ દેખાડો બ્રિજ, એ આપણે એક્સપ્રેસ વડોદરા એક્સપ્રેસ હાઈવે નો બ્રિજ છે. હાલો તો મિત્રો, જાજો ટાઈમ નો ગુમાયા વગર આપણે ગાડી ઉપાડીએ હિંમતનગર જવા માટે. અમદાવાદ જવા માટે નીકળી ગયા છીએ અને આ હાઈવે છે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે. 4 લાઇન રોડ છે અને એ ટ્રાફિક છે રોડ ઉપર. તો હજી 10 વાગ્યા છે હજી, એટલે બહુ મોડી રાત હોય ને તો પાછું થોડુંક ઓછું ટ્રાફિક થઈ જાય. ભારે વાહન બાય ચલે.
ભાવનગરની ગાડી હાલી જાય છે ભાઈ. હલો મિત્રો, ફટાફટ ભોગીએ અમદાવાદ તો પછી, અને અમદાવાદથી પછી જઈએ હિંમતનગર. તો અત્યારે એક્સપ્રેસ ઉપર હાલ્યા જઈએ છીએ અને અમારા યુવરાજસિંહને ટાઢ વાય છે. જો હમણાં ઝોલા ખાતા હતા. શું છે યુવરાજસિંહ, નીંદર આવે છે? ફોન ઉપર એસી હોય ને એવો પવન આવે છે એમ કે છે યુવરાજસિંહ. હલો મિત્રો, તો આપણે અત્યારે એક્સપ્રેસ ઉપર છીએ. તો આપણે અત્યારે આ અમદાવાદ રિંગ રોડ છે, એક્સપ્રેસ ઉતરી ગયા અને રિંગ રોડે ચડી ગયા છીએ. હવે આગળ રિંગ રોડેથી ચિલોડા સર્કલ આવે રિંગ રોડે, ત્યાંથી પછી ડ્રાઈવર સાઈડ ટર્ન મારવાનો, સીધા હિંમતનગર. નાના ચિલોડા ને મોટા ચિલોડા એવું કંઈક આવે છે. ઝાઝા ટાઈમ પછી હું અહીંયા આવ્યો છું. તો અત્યારે બપોરે ખાધું નથી, એટલે જો અત્યારે બાબા રામદેવ ઢાબા છે, રાજસ્થાની દાલ બાટી પંજાબી કાઠિયાવાડી, આ હોટલે ઊભા રહ્યા છીએ. રિંગ રોડે ચડતા હવે હોટલ આવી. મેં કીધું જે વહેલા એ પહેલાં એટલા ધોરણે આપણે ગાડી ઊભી રાખી દીધી. પણ સુંદર જગ્યા છે ભાઈ, પાર્કિંગ એકદમ ચોખ્ખું ચકાચક. જો એક કાગળનો કટકો ન દેખાય ભાઈ. ચોખ્ખાઈવાળી હોટલ છે એકદમ ફૂલ. સામે છે જો રિંગ રોડ. ચાલો મિત્રો છે ને, આજે પેલા છે ને પેટ પૂજા કરી લઈએ, પછી આગળનું કામ કરશું આપણે. હલો યુવરાજસિંહને હજી પગ નથી ઉપડતા. તો આવી કંઈક હોટલ છે. જો લાઇટું બાઇટું નવરાત્રિના હિસાબે ઝગમગારા મારે હોટલ ભાઈ. નવરાત્રી વાગે છે. જાવું દાંડિયા રસ જો? ના હાલ જઈએ. આપણે ક્યાંય દાંડિયા રસ જોવા નથી જવું. રાયપુરમાં જોયા એટલે ઘણું. આપણે માતાજીના દર્શન કરવાના હોય. આવું બધું શું હોય? ઘટે પડે. હાલો મિત્રો જઈએ હવે જમવા. હજી મિત્રો તો આવી કંઈક હોટલ છે, બાબા રામદેવ રાજસ્થાની ઢાબા. હાલો બધા મિત્રો જમવા ઓર્ડર આપી દીધો છે. હજી છાશ આવી છે, હજી બીજું બધું આવવાનું. હા, દાલ મખની આવશે. જમવાનું આવી ગયું છે. આ જમવાનું છે દાલ મખની અને રોટલી અને છાશ. યુવરાજસિંહ લાગી ગયા છે મીઠું મસાલો નાખો ડુંગળીમાં. એ માપે નાખ ખારું થઈ જાય. તો મિત્રો જમીન નીકળી ગયા છીએ, રિંગ રોડ ઉપર ચડી ગયા છીએ. ચિલોડા સર્કલ આવે રિંગ રોડ ઉપર, ત્યાંથી ડ્રાઈવર સાઈડ ટર્ન મારવાનો છે. ચાલો મિત્રો જોતા રહેજો બ્લોગ. અને યુવરાજસિંહને ટાઢ ચડી જજો. આપણો હોટેલ બેઠો છે ભાઈ. તો ધીરે ધીરે શિયાળા જેવું વાતાવરણ ચાલુ થઈ ગયું છે. હલો મિત્રો, તો હવે છે ને આપણે જઈએ હિંમતનગરની પહેલાં 10-15 કિલોમીટર પહેલાં સારી હોટલ એક આવે, હાઈવે હોટલનું કરીને નામ છે, ત્યાં જઈને હોઈ જવાનું છે. અને સવારમાં 8 વાગે કંપનીમાં પહોંચવાનું છે. કેટલા વાગે? 8 વાગે. તો ત્યાંથી સવારમાં 5-6 વાગે કંઈક જાગી પછી ચા પાણી નાસ્તો કરી આપણે નીકળશું. ચાલો અત્યારે અમદાવાદ રિંગ રોડ. એવડો હાલ્યો જાય છે રોડ ઉપર. આખો રોડ પાપતો જાય છે. હાલો થોડુંક ડીઝલ પુરાવાનું છે ભાઈ, ડીઝલ પુરાવી લઈએ રિંગ રોડે. તો મિત્રો અત્યારે આપણે ચિલોડા સર્કલે પહોંચી ગયા છીએ. આ સર્કલેથી આપણે જવાનું છે આમ ડ્રાઈવર સાઈડ. અને આ જાય છે અમદાવાદ સિટીમાં કંડક્ટર સાઈડમાં. અને સીધો રોડ જાય છે વૈષ્ણોદેવી સર્કલ ને
બધે ફરતો ફરતો ક્યાંય ન વળો એટલે પાછો અહીંયા જ આવીને ઊભો રહે. અને આપણે હમણાં જમ્યા એટલે એક અઢી વાર ચા પીવાની જરૂર છે. એટલે આપણે અહીંયા આગળ હવે ચા પીશું, પછી આગળ વધશું. એની એકવાર ચા પી નાખીએ, ગાડી આગળ સાઈડમાં રાખીને. જય માતાજી મિત્રો. તો આપણે હિંમતનગરની પહેલાં ઊભા રહ્યા છીએ 25-30 કિલોમીટર પહેલાં હોટલે. તો અહીંયા આગળ હોઈ જવાનું છે આપણે, અને મળશું હવે સવારમાં નવા બ્લોકમાં. જય માતાજી, ગુડ નાઇટ, જય ગુરુદેવ. સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો.